ફ્રેન્ડ્સ, 5 એવી મિસ્ટેક જે ફિઝિક્સની તૈયારી વખતે વિદ્યાર્થીઓ કરતા હોય છે. તમે બોર્ડ્સની તૈયારી કરી રહ્યા છો, 11થના વિદ્યાર્થી છો, JEE નીટ માટે તૈયારી કરી રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક ફિઝિક્સની અંદર આપણને ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે. આ 5 ભૂલો શું તમે નથી કરી રહ્યા? ધ્યાનથી સાંભળી લેજો અને એની અંદર હવે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની આપણે શરૂઆત કરવાની છે, જેની ટિપ્સ પણ આ સેશનની અંદર તમને મળી જશે. વેરી ફર્સ્ટ જે છે એ છે ફોર્મ્યુલા. વેરી ફર્સ્ટ બેટા ધ્યાન રાખજો, તમે કોઈ બી કન્સેપ્ટ છે એને પ્રોપર એકવાર સ્ટડી કરી લેવો છો, તમે કન્સેપ્ટ સમજી લેવો છો, પણ જ્યારે એ કન્સેપ્ટને એપ્લાય કરવાનો હશે ત્યારે એના ફોર્મ્યુલા એ તમને તમારા ફાઇનલ આન્સર સુધી પહોંચાડે છે. સો ઓનલી કન્સેપ્ટ આપણે સમજી લઈશું અને ફોર્મ્યુલાને યાદ રાખવા માટેનો પ્રયત્ન નહીં કરીશું, સો ક્યાંક ને ક્યાંક એ તમારા જે ક્વેશ્ચન છે એને અડધે આવીને અટકાવી દેશે. સોલ્યુશન છે કે આ ફોર્મ્યુલા કરવા કેવી રીતે જોઈએ. તો ડિયર, હું એક જ નાની સલાહ આપું છું બધા વિદ્યાર્થીઓને, એવરી ડે 10 ફોર્મ્યુલા લખવાની આદત પાડો. જો તમે બોર્ડ્સની તૈયારી કરી રહ્યા છો, એવરી ડે 20 ફોર્મ્યુલા લખવાની આદત રાખો. જો તમે JEE નીટની તૈયારી કરી રહ્યા છો, ડેઇલી આ હેબિટને કન્ટિન્યુ કરતા જાઓ. તો જેમ જેમ ફોર્મ્યુલા શીખતા જાઓ છો તેમ તેમ એ ફોર્મ્યુલા નવા નવા એડ થતા જશે અને એકવાર થઈ જાય એટલે ફરી પાછળથી રિપીટેશન સાથે કાર્યક્રમ આગળ વધારો. હેબિટ સાથે ઇન્વોલ્વ થઈ જશે, સો ફોર્મ્યુલા તમને યાદ આવી જશે. કોઈ પણ સિચ્યુએશનના ફોર્મ્યુલા આવી જાય પછી એ તમારા માટે દાખલો અથવા MCQ આસાન બની જતો હોય છે. નંબર 2 મિસ્ટેક. નંબર 2 જે મિસ્ટેક છે વાલા, એ છે ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ. ફિઝિક્સમાં બધાને થિયરીઓ બહુ વધારે પ્રિય છે, થિયરીઓ વાંચી લેવી અને એને લખી કાઢવી. બટ રિમેમ્બર, થિયરીનું રાઇટિંગ જે છે એક પ્રેક્ટિસ વધારે માંગે છે અને એમાં ભૂલો દ્વારા તમારા માર્ક્સ કપાવવાની સંભાવના વધારે છે. તૈયાર કરો પોતાને, કારણ કે યાર બહુ ઓછા ન્યુમેરિકલ્સ અને એક્સરસાઇઝ જે છે તમે જોઈ રહ્યા છો એ તમને NCERTમાં જોવા મળશે. તો ચેપ્ટરની થિયરી કરતાં ઓછો સમય જોઈએ જો તમને એકવાર દાખલા આવડી ગયા હોય ને પછી એની પ્રેક્ટિસ કરવા માટે, અને દાખલા ગણશો ને તો માર્ક ઓછા કપાશે અને સમય પણ વધારે બચશે. નેક્સ્ટ આગળની જે ભૂલો થતી હોય છે એ છે કન્સેપ્ટ. સમટાઈમ્સ બેટા આપણે કોઈ કન્સેપ્ટ બહુ સિમ્પલ હોય છે પણ એને કદાચ કોઈ એવી રીતે જોઈ લે છે, એવી રીતે જાણી લે છે અથવા એવી રીતે કંઈક વાંચી લે છે જેથી એ બહુ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય છે. સો ધ્યાન રાખજો, કન્સેપ્ટ સમજવા બહુ જરૂરી છે. અને જો કોઈ કન્સેપ્ટ નથી સમજાઈ રહ્યો કે તમને એવું લાગે છે કે આ ખરેખર ટફ છે, તો એકાદ બે વખત એને ફરી પાછો જોઈ જુઓ, એને સમજી જુઓ, અલગ રીતે સમજવા ટ્રાય કરી જુઓ. પણ એ કન્સેપ્ટને પ્રોપર વેમાં તમે નેચરલ લાઈફ સાથે સરખાવીને જ્યારે એને ક્લિયરલી સમજી શકો છો ત્યાર પછી એ તમારા માટે આગળના ટોપિકોને આસાન કરતું હોય છે. સો કન્સેપ્ટને સમજવા બહુ જરૂરી છે. નેક્સ્ટ, આ બધી વસ્તુ સર અમે કરી રહ્યા છે, તો આના પછીનું 4th છે રિવિઝન. રિવિઝન માટે વીકની અંદર 3 દિવસ તમારે અલગ રાખવાના છે, જે અલગ ટાઈમ સાથે, લાઈક એક મેં મંગળવાર રાખ્યો છે, એક ગુરુવાર રાખ્યો છે અને એક મારી પાસે શનિવાર છે. આ દિવસોમાં 2 કલાકનો એક એવો સ્લોટ મૂકી દેવું કે એ સ્લોટની અંદર મારે રિવિઝન જ કરવાનું છે. મનને બહુ ઈચ્છા છે કે આપણે નવું વાંચીએ, નવી નવી વસ્તુને એક્સપ્લોર કરીએ, પણ એમાં પાછળનું ભૂલી જવાય. એટલે અમુક વીકની અંદર ટાઈમ સ્લોટ બનાવો, એને ફિક્સ કરી દો. આમાં મારે રિવિઝન જ કરવાનું, આમાં નવું નહીં વાંચવાનું, ભલે કશું પણ થઈ જાય મારે નવું નહીં જોવાનું. રિવિઝન બહુ જરૂરી છે. પાછળની વસ્તુ યાદ હશે તો જ તમે એને લોંગ ટાઈમ સુધી આગળ લઈ જઈ શકશો, અધરવાઇઝ આગળનું વાંચવામાં પાછળનું ભૂલાઈ જશે અને ફરી પાછી એક નવી જર્નીની શરૂઆત કરવી પડશે. અને આ બધી વસ્તુની સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, ટાઈમ મેનેજમેન્ટ. ફિઝિક્સની અંદર વિદ્યાર્થી ટાઈમ મેનેજમેન્ટ નહીં કરશે તો એક્ઝામ બોર્ડની હશે, JEE હશે કે નીટ હશે, સમય ઘટી જશે. એટલે બહુ જ યોગ્ય રીતે ફિઝિક્સનો સબ્જેક્ટ જ્યારે તમે હેન્ડલ કરો છો, થિયરી લખો છો તો ટાઈમ મેનેજમેન્ટ ચેક કરો, દાખલાઓ ગણો છો, પેપર સોલ્યુશન કરો છો, ટાઈમ મેનેજમેન્ટ ચેક કરો, ઇવન MCQ સોલ્વ કરો છો તો એક સેટ્સ ઓફ MCQ લઈને બેસો. 2-5 MCQ નહીં કરો, 15 MCQ લીધા, 20 MCQ લીધા અને એક ટાઈમ હોરાઇઝોન સેટ કરો. ધીમે ધીમે તમે જ્યારે ટાઈમ હોરાઇઝોન દ્વારા સોલ્યુશન કરવાની શરૂઆત કરશો, તમને આઈડિયા આવશે કે ફિઝિક્સમાં કેટલો સમય વધે છે અથવા કેટલો સમય ઘટે છે. એ પ્રમાણે પોતાને આગળ ધીમે ધીમે હેબિટેડ કરતા જશો તો આ બધા ઇમ્પ્રુવમેન્ટ તમને પોતાની અંદર જોવા મળશે. તો આઈ વિશ કે બેટા બધી વસ્તુ છે એ તમે જોઈ હશે અને જાણી હશે. આમાંથી આ 5 વસ્તુમાંથી તમે કઈ વસ્તુ છે જે સ્વીકારો છો ને અહીંયાથી હવે કન્ટિન્યુ કરવા માટે આગળ વધો છો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને ફિઝિક્સને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય નિશ્ચિંતપણે કોમેન્ટ સેક્શનમાં સરને જણાવો. એ પ્રશ્ન યોગ્ય હશે, સર આ રીતે તમારા માટે આગળ સેશનો લાવતા રહેશે. જય હિન્દ.